જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। જામનગરના દરેડથી લઈને પ્રાચીન બોડેશ્વર મહાદેવ મંદિર સુધીનો આખો માર્ગ પદયાત્રીઓના મહાસાગરથી છલકાઈ ગયો હતો। જામનગર સહિત સમગ્ર હાલાર પ્રદેશમાં હજારો શ્રદ્ધાળુઓ રવિવારે રાત્રેથી જ પગપાળા યાત્રા શરૂ કરીને સોમવારે વહેલી સવારે બોડેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા। આ ભવ્ય પદયાત્રા દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા માર્ગમાં ઠેર ઠેર સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા હતા। આ કેમ્પોમાં યાત્રાળુઓને પ્રસાદી, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। સરદાર ગ્રુપ એસોસિએશન તરફથી અમે આ વર્ષે કેમ્પનું આયોજન રાખ્યું છે અને દર વર્ષે અમે આવો કેમ્પનું આયોજન રાખીએ છીએ અને આ વર્ષે અમને પબ્લિકનો સાથ સહકાર બહુ સારો મળે છે અને સારું પગયાત્રિકો બધા ઘોડેશ્વર ચાલીને જાય છે અને બધાનો સાથ સહકાર મળે છે। પબ્લિક અંદાજે અમે દર વખતે 4000-5000 પબ્લિક થાય છે। આ વખતે અમને એવું લાગે છે કે ઘોડેશ્વરની કૃપાથી 6-7 હજાર પબ્લિક જતું હોય છે। આ વખતે અમે ફરારી ચીપનું આયોજન કર્યું છે અને મેથીવાળા ગાંઠિયા, ચા પાણી, કેળાનું આયોજન કરેલું છે।